આંતરરાષ્ટ્રીય સમાજ સેવા દિવસ 2024 નિમિત્તે વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સ ગ્રુપ દ્વારા અનોખી રીતે ઉજવણી કરાઈ. વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સ ગ્રુપનો પ્રેમ અભિગમ આંતરરાષ્ટ્રીય સમાજ સેવા દિવસ 2024ના ઉપલક્ષ્યમાં સ્વામી પ્રેમદાસના વૃદ્ધ નાગરિકો સાથે પહેલા ચરણમાં ઉજવણી કરવામાં આવી અને બીજા ચરણમાં રામેશ્વરમ સાંઈનાથ મંદિર ખાતે બાળકો અને ભિક્ષુકો માટે કપડાં વિતરણ અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું. ટીમ વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સના પ્રશિવ અન્નક્ષેત્ર દ્વારા નિરંતર રામેશ્વરમ સાંઈનાથ મંદિરની બહાર નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા 365 દિવસે અવિરત ચાલુ હોય ત્યારે આંતરરાષ્ટ્રીય સમાજ સેવા દિવસના ઉપલક્ષ્યમાં વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સ દ્વારા અનોખું સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના અંતર્ગત વૃદ્ધ નાગરિકો, બાળકો અને ભિક્ષુકો સાથે આંતરરાષ્ટ્રીય સમાજ સેવાની ઉજવણી કરવામાં આવી. જે વિશે માહિતી આપતા વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સના અધ્યક્ષ ડોક્ટર સૈનીએ જણાવ્યું કે પહેલા ચરણમાં શહેરના વારસિયા ખાતે આવેલ સ્વામી પ્રેમદાસ ખાતે રહેતા વૃદ્ધ નાગરિકો સાથે મળીને આંતરરાષ્ટ્રીય સમાજ સેવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના સેવક એવા ક્લાઉડ એન્જિનિયર પંકજભાઈ કાર્યક્રમને સફળ બનાવવા માટે પોતાનું આર્થિક યોગદાન આપવા પહોંચ્યા હતા. નોંધનીય છે કે આ કાર્યક્રમને સફળ બનાવવામાં યોગ શિક્ષક વિદ્યા ખતનાની જે પોતે સિનિયર સિટીઝન છે પરંતુ યોગદાન મહત્વનું બન્યું હતું. બીજા ચરણમાં પૂજાના પ્રસાદની સાથે સાથે કપડાં અને ભોજન 150 થી 200 જેટલા બાળકોને ભિક્ષુકોને પીરસવામાં આવ્યું. ટીમ WWF ના સેવક તનવીરની સાથે મંદિરના અનિલ મહારાજને સાંઈરામ ભક્તોની ઉપસ્થિતિમાં સેવાની ફરજ બજાવી હતી.